ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોના એકના જેવો મને ગણ. લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય ને તેની 19 અને 20 કલમ, પરંતુ 11 થી 20 સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને ફરીને એકવાર સવારની પ્રેમી સલામ. મોટા ભાગે આ પ્રચલિત શાસ્ત્ર ભાગને આપણે ઉડાવ દીકરાથી જ જાણીએ છીએ, પણ હવે પછીના થોડા દિવસ આપણે કંઈક જુદી રીતે આ અલગ અલગ દ્રષ્ટિકોણથી આને જોવા માટે પ્રયત્ન કરીશું. આજનો જે ભાગ છે એ કલમ 11થી 20માં મુખ્ય વાત નાના દીકરાની વાત છે. આ નાનો દીકરો મિલકતનો પોતાનો ભાગ બધા બાપા પાસેથી લઈ સઘળું બધું ભેગું કરીને એકઠું કરીને દૂર દેશમાં જતો રહ્યો અને બદફેલીમાં બધી સંપત્તિ તેણે ઉડાવી દીધી. હવે તંગીમાં પડવાથી તેણે ભૂંડો ચરાવવાનું કામ શોધ્યું અને પણ તે સમયે સાવધાન પણ થયો અને કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરો પુષ્કળ, તેમને રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હવે આ જે ઉડાવ દીકરો છે એના જેવા અને કદાચ એના કરતાંય વધારે ઉડાવ આપણે છીએ ને. આ તો સાવચેત થયો ને બાપના ઘરની વાતો, એ સમય, એ બધું તેણે યાદ કર્યું અને ચોક્કસ નિર્ણય કર્યો અને તે નિર્ણયનો અમલ પણ તેણે કર્યો. 1, તે ઉઠ્યો. 2, તે બાપની પાસે ગયો. 3, તેણે કહ્યું કે મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. અને આ બાબત હજી આપણામાં નથી. આપણે પણ પરમેશ્વર પિતાની કૃપાથી જે કંઈ મળ્યું છે, મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, એ બધું સ્વાર્થાંધ બની સમેટીને આપણા જ પરિવાર, મંડળી તથા સમાજથી દૂર ચાલ્યા ગયા છીએ. સાથે એ જે તાલંતો, કૃપાદાનો, આશીર્વાદો પરમેશ્વર પિતાએ તેમના વિવિધ સેવા કાર્યો કરવા માટે આપ્યા છે, તેનો લાભ સાથે રહી પોતાને અને બીજાને પણ મળે એમ ન કરતાં આપણે એનો પોતાના જ માટે ઉપયોગ કર્યો છે અને કદાચ દુરુપયોગ કર્યો છે અને આજે પણ કરી રહ્યા છે. હા, એમાં આપણા નાણાં પણ આવે, સમય પણ આવે, તાલંતો પણ આવે, કૃપાદાનો પણ આવે, આશીર્વાદો પણ આવે, શારીરિક, ભૌતિક ને આત્મિક તમામ પ્રકારના આશીર્વાદો પણ આવે. અને એ બધું આપણે સત્કાર્યોમાં ઈશ્વરની ઈચ્છાનુસાર ન ખર્ચતા આપણી પોતાની બુદ્ધિ, શક્તિ, હોશિયારી, ઉપભોગ ખાતર ખર્ચી નાખ્યા, ઉડાવી દીધા, બદફેલીમાં ઉડાવી દીધા. ઘણીવાર જે લોકો પરિવાર, મંડળી, સમાજથી નારાજ થઈ, કોઈક રીતે અસંતોષ થવાથી આ રીતે પોતાનો ભાગ લઈ દૂર પરિવાર, મંડળી, સમાજથી દૂર ચાલ્યા જાય છે. સમજી ગયા ને તમે? મેં આગળ પણ કદાચ કહ્યું છે અને એમ આપણે MNP કરી લઈએ છીએ, એટલે કે આ કંપનીમાંથી પેલી કંપનીમાં આપણે બદલાઈ જઈએ છીએ. તમે બધા સમજી ગયા હશો. અને પોતાને ઈશ્વર પિતાએ આપેલ એ તમામ આશીર્વાદોને વ્યક્તિગત રીતે તો ખરું જ, પરંતુ સાથે સાથે મંડળી અને સમાજને પણ નુકસાન કરે એ રીતે સ્વચ્છંદી, બેફામ બની બધું ઉડાવી દઈએ છીએ, ખર્ચી નાખીએ છીએ. ખોટી જગ્યાએ અને ખોટી બાબતોમાં આપણી શક્તિઓ આપણે ખર્ચી નાખીએ છીએ, વેડફી નાખીએ છીએ. જેમ કે ઈશ્વર, પરિવાર, મંડળી, સમાજથી દૂર ચાલ્યા જઈ
કેટલાક લોકો કચકચ કર્યા જ કરે છે, વાંક કાઢ્યા જ કરે છે. પરિવાર, મંડળી, સમાજનો વિવિધ રીતે વિરોધ કરે છે. તો આ પણ પોતાને મળેલ એ તમામ પ્રકારના આશીર્વાદો અથવા મળેલ ભાગને બદફેલીમાં ઉડાવી અથવા ખર્ચી નાખવા બરાબર જ છે. વાલા મિત્રો, આ નાનો દીકરો તો સાવચેત થયો, ઉઠ્યો, બાપની પાસે ગયો. દીકરા તરીકે નહીં પણ મજૂરોમાંના એકના જેવો ગણવા બાપાને વિનંતી કરી. પણ આપણે પ્રભુ પવિત્ર આત્મા દેવ વિવિધ રીતે આપણને તક આપવા છતાં વિવિધ રીતે સ્વીકારી પસ્તાઈ પાછા ફરવાની પ્રેરણા આપવા છતાં આપણા કાન, ચક્ષુ, અંતર આપણે ખોલતા નથી. આપણે સાવચેત થઈ ઉઠી બાપની પાસે જઈ મેં પાપ કર્યું છે એ હજી એ માનવા તૈયાર નથી કે બોલવા કે સ્વીકારવા તૈયાર નથી. કારણ હજી એ આપણે એ દુષ્ટના બંધનમાં છીએ. એ અહમ, એ ગર્વ, એ તોર, એ અભિમાન અને લાલસા આપણા જીવનમાં હજી એ રાજ કરે છે. હા, હજી એ પાપ આપણામાં વસે છે, આપણામાં રાજ કરે છે. કૃપા કરી પરમેશ્વર પિતાના અગાધ પ્રેમને યાદ કરો, સમજો, સ્વીકારો. શેતાન અને તેની ગુલામી છોડો, સાવચેત થાવ, ઉઠો, બાપની પાસે જાઓ, સ્વીકારો કે મેં પાપ કર્યું છે. હું દીકરો કહેવાને યોગ્ય નથી. તમારા મજૂરોમાંના એકનો જેવો મને ગણ. હા, એ મજૂરોમાંના એકના જેવો ગણ. એ મજૂર જે બાપની વાડીમાં આજે પણ ચાકર તરીકે કામ કરે છે, પુષ્કળ રોટલી મેળવે છે, એ મજૂર બનવું પણ એક લહાવો છે. પ્રભુ બાપ આપણને તેના દીકરા, દીકરી તરીકે સ્વીકારવા, અપનાવવા આજે પણ બે હાથ જોડીને આતુર, એટલા જ આતુર અને તત્પર છે. અપનાવવા માટે આજે પણ એટલા જ આતુર અને તત્પર અને તૈયાર છે. તમે કમસે કમ સાવચેત થઈ ઉઠી બાપની પાસે તો જાઓ. બાકી બાપ તો બે હાથ પ્રસારી તેડી લઈ ભેટીને તેડી લેવા માટે આજે પણ એટલા જ તત્પર અને તૈયાર છે. પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની સહાય કરો. આમીન. ધન્યવાદ.